गुजरात जोड़ो जनसभा अभियान के तहत छोटा उदेपुर जिले के कवांट तालुका के अट्ठा डुंगरी गांव में डेडियापाड़ा विधायक चेतर बसावा ने की विशालकाय जनसभा। तो चलिए आपको दिखाते हैं सूरत भूमि पर रिपोर्ट। प्रस्तुत दृश्य छोटा उदेपुर जिले के कवांट तालुका के अट्ठा डुंगरी गांव में डेडियापाड़ा विधायक श्री चेतर बसावा के नेतृत्व में एक जनसभा का आयोजन किया गया। हजारों लोगों ने इसमें शामिल होकर के जनसभा को संबोधित किया। डूंगर ग्राम पंचायत के 40 वर्षों तक सरपंच रहे भंगिया भाई राठवा, अट्ठा डुंगरी के पूर्व सरपंच रतन सिंह राठवा और सभी पंचायतों के सदस्यों के साथ साथ छोटा उदेपुर जिला आम आदमी पार्टी की अध्यक्ष राधिकाबेन राठवा और छोटा उदेपुर जिले के प्रभारी बिन्नू भाई राठवा की उपस्थिति में भाजपा, कांग्रेस और बीटीपी के 8000 से ज्यादा लोग आप पार्टी के साथ जुड़े। तो चलिए हम आपको दिखाते हैं इसकी विशेष रिपोर्ट। सरपंच रतनसिंहभाई, देवसिंहभाई, अमरा भंगियाभाई, तमाम सरपंचों की आगेवानी में पार्टी जोड़ा गुजरात जोड़ो अंतर्गत कार्यक्रम योजायो। आ कार्यक्रम में अमरा तमाम सरपंचों 8000 थी पण वधारे कार्यकरों साथे अमारी साथे जोड़ाया छे। एमां रतनसिंहभाई भारतीय जनता पार्टी में 5000 थी पण वधारे कार्यकर्ता साथे जोड़ायेला छे। अमारे भंगियाभाई राठवा है बीटीपी में 2000 थी पण वधारे कार्यकर्ताओं साथे जोड़ाया छे। साथे कांग्रेसना पण केटलाक कार्यकर्ताओं अमारी साथे जोड़ाया छे। त्यारे आजे एक तरफ अमारा कार्यक्रमों चाले छे अने अमारा विस्तार में बिरसा मुंडा भगवान 150मी जन्म जयंतीना भागरूपे देशना वडाप्रधान डेडियापाड़ा में आवी रह्या छे। तो तमे विचार करो 15 दिवस पहला नर्मदा जिल्लाना केवड़िया में हता, फरी नर्मदा जिल्लाना डेडियापाड़ा में आवी रह्या छे। अने केटलाक लोको अमने भारतीय जनता पार्टी में जोड़वा माटे घणा प्रयत्नों करी रह्या छे कि डरावे छे, धमकावे छे, जेलोना डर बतावे छे कि तमे 15 तारीखे वडाप्रधानना हस्ते जोड़ाई जाओ, नहीं तो आम थशे तेम थशे। त्यारे आ चैतर वसावा आदिवासीनो दीकरो छे। आटली जेलो करीने अमने डरावाना कोशिश कर्या आ भूपेन्द्रभाई पटेल अने हर्षदभाई सरकारे, त्यारे पण अमे डर्या नथी अने आवनारा दिवसोमां पण अमे नथी डरवाना। ए लोकोनो टार्गेट छे कि चैतर वसावाने 15મી નવેમ્બરે भाजपमां जोड़ी दीए, त्यारे अमे पण बधाए टार्गेट लीधो छे।
કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો સુધીમાં 1 લાખ ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે આમ આદમી પાર્ટીમાં અમારા સમર્થનમાં જોડીશું. આજે ગોવાડ અને અથાડુંગરી ખાતે સમાંતર સભાઓ ચાલી રહી છે ભાજપ અને આમ આદમી પાર્ટી, શું કહેશો? અમારે આના પહેલાંનો કાર્યક્રમ નસવાડી સવારનો હતો એ ભાજપના લોકોએ ત્યાં જ કાર્યક્રમમાં ડિસ્ટર્બ કર્યા, પણ આથાડુંગરી કાર્યક્રમમાં અમારા સરપંચશ્રીઓની આગેવાનીમાં, જિલ્લા પ્રમુખની આગેવાની હજારો લોકો અમારા સમર્થનમાં જોડાયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દા નથી. વિકાસ મહોત્સવ કાઢે છે, અમૃત મહોત્સવ કાઢે છે, હમણાં ગૌરવ યાત્રા કાઢી. અલા ભાઈ, એ તો બધું છે જ. બાળકોને શિક્ષણ જોઈએ છે, અહીં બાળકો કુપોષણથી પીડાય છે, સિંચાઈનું પાણી જોઈએ છે, રોડ રસ્તા જોઈએ છે, રોજગાર જોઈએ છે, એની વાત કોઈ કરતું નથી. બસ રાષ્ટ્રભાવના. અહીંયા શિક્ષણ માગીએ એટલે ભારત પાકિસ્તાન, અહીંયા રોજગાર માગીએ એટલે હિન્દુ મુસ્લિમ, અહીંયા બીજી વાત કરીએ વિકાસની એટલે કે ભાઈ રાષ્ટ્રભાવના. એટલે આ બધી આત્મનિર્ભર બનવાની, એક પેડ માં કે નામ જેવા બોગસ યોજનાઓ લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે. પણ લોકો હવે સમજી ગયા છે, આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો ચોપડા સાફ થઈ જવાનો છે. સહાય નથી મળી રહી એ બાબતે હમણાં અતિવૃષ્ટિથી કમોસમી વરસાદ માવઠાથી નુકસાન થઈ છે, તો સરકારે 1 અઠવાડિયા પછી વાટાઘાટો કરીને ગઈકાલે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. હવે તમે વિચાર કરો, 33 લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે અને આ લોકોએ 1 હેક્ટરના 20 કે 22,000 રૂપિયા આપીશું એવી વાત મૂકી છે. 100% નુકસાન વળતર મળવાનું છે, 50% નુકસાનીમાં તમને 7,000 મળશે, 8,000 મળશે. એટલે આ લોલીપોપ છે. સરકારે વીમા યોજના ચાલુ કરવી જોઈએ. જેટલા પણ ખેડૂતોનું ધિરાણ લીધું છે એ લોન માફ કરવી જોઈએ અને દરેક ખેડૂતની નુકસાન તો થયું જ છે, એને 50,000 રૂપિયા પર હેક્ટરે પંજાબની સરકારની જેમ આપવું જોઈએ એવી અમારી માંગણી છે. ખાસ તમે જે વડાપ્રધાન આવવાના છે તેમાં જોડાવાના વડાપ્રધાન 150મી ભગવાન બિરસા મુંડા જયંતિની ઉજવણીના ભાગરૂપે આવવાના છે. તો અમે કહેવા માગીએ છીએ કે ભગવાન બિરસા મુંડાનું જન્મસ્થળ ઝારખંડ રાંચીમાં છે. ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો. ડેડિયાપાડામાં માત્ર ને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ. તો અમે શું કરવા જોડાઈએ? અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા 35 વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી. તો એવી પાર્ટીમાં અમે શું કામ જોડાઈએ? એટલે અમે કોઈ સરઘસના ટાઈગર બનવા નથી માંગતા. અમારા પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર, જંગલના ટાઈગર બની રહેવા માંગીએ છીએ. અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. 2024ના લોકસભામાં ભરૂચ લોકસભા મને લડાવતા હતા. એમણે કીધું બધો ખર્ચો અમારો, ભરૂચ લોકસભાનો આ મેન્ડેટ તમે લડી લો. ત્યારે પણ મેં ભાજપ સામે લડ્યો અને 5,22,000 મત મને મળ્યા. એક પણ બિયર પોટર કે એક પણ રૂપિયાની લાલચ વગર ઈમાનદારીથી લોકોએ મને 5,22,000 મત આપ્યા. થોડા મતથી એ લોકો જીતી ગયા. બી એમણે ચીટિંગ કર્યું હતું મતદાર યાદીઓમાં અને છેલ્લે લોકોને ગેરમાર્ગે દોરીને મનસુખભાઈ 86,000 મતથી જીત્યા. બાકી આ વખતે મનસુખભાઈનો ગરબો ઘરે જતો રહેવાનો. આજે SIR આવ્યું છે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, ખાસ સદર બંધાર સુધારણ. એ ગરીબ લોકોને હેરાન કરવાની યોજના છે. જે પ્રકારે નોટબંધી આવી હતી એમાં ગરીબ લોકો હેરાન થયા છે, એ જ પ્રકારે SIR એક નોટબંધી છે અને એમાં જે મજૂરી કરવા ગયેલા લોકો છે, બહાર વિસ્તારોમાં જે સ્થળાંતર કરેલા લોકો છે, એવા લોકોને આ SIRમાં ફોર્મ નહીં ભરાશે તો મતદાનનો અધિકાર છીનવાઈ જવાની ભીતિ છે. આથાડુંગરી સરપંચ અમારા આગેવાન રતનસિંહભાઈની આગેવાનીમાં 5,000 લોકો ભાજપ અને કોંગ્રેસમાં, આમ આદમી પાર્ટી પરિવાર અને અમારા સમર્થનમાં જોડાયા છે. અમારા ભંગિયાભાઈ રાઠવા સાથે પણ કોંગ્રેસ, ભાજપ અને BTPના મળીને 3,000 જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાયા છે. અમને સમર્થન આપ્યું છે. આવનારા દિવસોમાં પણ મોટી સંખ્યામાં વિસ્તારોમાંથી સરપંચો, તાલુકા સભ્ય અને ઘણા લોકો જોડાવાના છે અને તાલુકા જિલ્લા પંચાયતોમાં અમે સ્વતંત્ર લડવાના છે અને તમામ તાલુકા પંચાયતો અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતોમાં અમારા લોકો આવનારા દિવસોમાં સત્તામાં આવવાના છે. જે પ્રકારે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં શાસન દરમિયાન માત્ર ને માત્ર આપણને વાયદાઓ મળ્યા છે, વચનો મળ્યા છે. દેશના વડાપ્રધાન મોદીજી એક બાજુ
ખેડૂતની આવક ડબલ કરવાની વાતો કરે છે, આત્મનિર્ભર ભારત બનાવવાની વાતો કરે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને સરકારની એવી તો કઈ નીતિઓ છે અમને સમજાતું નથી કે અનાજનો ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે અને અનાજ ઉગાડનાર ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે. આ ધરતી માતા પર એ ધરતી માતાને ખેડીને જ્યારે ખેડૂત બીજ મૂકે છે, પોતાના સમગ્ર કુટુંબ પરિવાર એમાં પસીનો વેવડાવે છે. સૂકો દુકાળ હોય, લીલો દુકાળ હોય, અતિવૃષ્ટિ હોય, માવઠાનો માર હોય, ખાતરની અછત હોય, રાત દિવસ ઝેરી જાનવરોની ચિંતા કર્યા વગર જ્યારે આપણા ખેડૂત ભાઈઓ પોતાનો કાચો માલ લઈને જ્યારે માર્કેટમાં જાય છે, ત્યારે પોતાના ભાવ પણ પોતે કરી નથી શકતા, પોતાના માલનો ભાવ બીજા વેપારીઓ કરે છે. અને આ વેપારીઓ દ્વારા, એમના ભાજપના મળતિયાઓ દ્વારા જે કટકી કરવામાં આવે અને એ કટકીના કડદા પ્રથા સામે આ વિસ્તારના ખેડૂતો જ્યારે લડ્યા, આ વિસ્તારના આગેવાનો રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ રળિયા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ આ જગતના તાત અને ખેડૂતના નેતાઓ પર લાઠી ચલાવી છે. ત્યારે આ મંચ પરથી મેં કહેવા માંગુ છું, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને તમે મંત્રીમંડળ બદલવો છો, તમે નવા નવા મંત્રી લાવશો, પણ આવનારા દિવસોમાં ગુજરાતનો તાત, આ ગુજરાતનો ખેડૂત તમારી સરકાર બદલી દેવા માટે તૈયાર થઈ ગયો છે. આજના આથા ડુંગરી ખાતેના કાર્યક્રમમાં અહીં મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ઉપપ્રમુખ એવા વિનુભાઈ સરપંચ, સાથે સાથે નસવાડી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ, કવાંટ તાલુકા પ્રમુખ શ્રી, સાથે છોટાઉદેપુર, જેતપુર અને કદવાલ તમામ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તમામ પદાધિકારીઓ અને આજે જેમણે 5000ની જનમેદની સાથે અમારા સમર્થનમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા આથા ડુંગરી સરપંચ શ્રી એવા રતનસિંહભાઈ માટે આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ. સાથે સાથે ઘણા વર્ષોથી રાજનીતિમાં છે, જેઓ 3 વખત વિધાનસભા પણ લડ્યા છે અને પૂર્વ સરપંચ ડુંગરીના આપણા ભંગ્યાભાઈ રાઠવા પણ 3000 કાર્યકરો સાથે આપણી સાથે જોડાયા છે. જોરદાર તાળીઓથી વધાવી લે. સાથે આજુબાજુ ગામના વીજળીના સરપંચ છે, સાથે આજુબાજુ ગામના સરપંચો, તાલુકા પંચાયતના પૂર્વ સભ્યશ્રીઓ, હાલના ગ્રામ પંચાયતના સભ્યો અને ભાજપમાંથી કિસાન મોરચાના પ્રમુખ એવા સંજયભાઈ અને તમામ કોંગ્રેસમાંથી પણ મોટી ભાગના આગેવાનો અમારી લડત સાથે જોડાઈને અમને સમર્થન આપ્યું છે, અમારા પાર્ટી પરિવારમાં જોડાયા છે, એવા બધા જ લોકો અહીં ઉપસ્થિત છે. ત્યારે આ વિસ્તારના વડીલો, યુવાનો, માતા બહેનો અને તમામ સાધુ સંતો, મહંતો બધા જ લોકોને મારા નમન કરું છું, પ્રણામ કરું છું અને બધાને અભિવાદન કરું છું. અહીંયા આવ્યો અને બાજુનું ગામ, થોડા દૂર ગામ વીજળી ગામે અમે હતા અને નસવાડી તાલુકાના, કવાંટ તાલુકાના 8-10 આગેવાનો મને મળ્યા અને 8-10 આગેવાનોએ કીધું, સાહેબ અમારા 28 ગામ હાઇડ્રો પ્રોજેક્ટમાં આ લોકોએ બારોબાર સંપાદિત કરી દીધા છે અને હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો છે. વિસ્થાપિત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે. કલેક્ટર, એસપી, એમના પ્રાયોજના વહીવટદાર, એમના ડીસીએ, એમનો ખાણ ખનીજ વિભાગ, એમનું જીએમડીસી, જીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસને લઈને. 28 ગામના લોકોને કેમ છો? તમે 28 ગામના માત્ર નથી, તમારી સાથે 1,25,00,000 આદિવાસીઓ પણ છે. અમારા આદિવાસીઓને અહીંથી ઉપાડીને બહાર લઈ જશે. જે દિવસે આ ગુજરાતની ભાજપની સરકાર અમારા 28 ગામના આદિવાસીઓને ઉઠાડવા માટે આવશે, એ દિવસે ચૈતરભાઈ, રતનસિંહ, રાધિકાબેન રાઠવા, અમે પહેલા દંડો ખાઈશું, અમે પહેલા ગોળી ખાઈશું, પણ મારા સાથીઓ તમે અમારી સાથે
હવે તમે અમારા ગામોને હાઇડ્રોજન પ્રોજેક્ટના નામે ઉઠાવવાની વાત કરો. એ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, હર્ષભાઈ સંઘવી હોય, એમને આ પવિત્ર ધરતી પરથી ચેલેન્જ કરું છું. અમારા 28 ગામના લોકોને હાથ લગાડી દો. અમારા 28 ગામના લોકોને હાથ લગાડીને બતાવો અમારો ઇતિહાસ. બિરસા મુંડા ભગવાન, તાત્યા મામા, ખાડિયા નાયક એમના વંશજો છે. જે દિવસે અમારા આદિવાસીઓને હેરાન કરશો એ દિવસે આ વિસ્તારમાં આર પારની લડાઈ અમે કરવા માટે હવે તૈયાર થઈ ગયા છે. જ્યારે આદિવાસીઓને જાગૃત કરવાનું કામ અમે કરીએ છીએ, અમારા લોકોની અસ્મિતાની વાત કરીએ છીએ, તો નથી આ ભાજપની 30 વર્ષની સરકારે મને દબાવવા માટે, મને તોડવા માટે એક વાર જેલમાં નાખી દીધો, બીજી વાર જેલમાં નાખી દીધો, ત્રીજી વાર જેલમાં નાખી દીધો અને મને દબાવ્યો. ભાજપમાં લઈ જવા માટે, તોડવા માટે મને ડરાવવામાં આવ્યો. પણ એ ભૂપેન્દ્રભાઈ પટેલ, એ હર્ષભાઈ સંઘવીને પણ કહેવા માંગુ છું, આ ચૈતરભાઈ વસાવા આદિવાસીનો દીકરો છે, આદિવાસીનો દીકરો છે. એ ડરવાનો નથી. કરારા જવાબ મિલેગા, કરારા જવાબ. સમય આવશે, કરારા જવાબ આપીશું અમે. હમણાં 30 તારીખે કેવડિયામાં દેશના વડાપ્રધાન મોદીજી આવ્યા. 31 તારીખે મોદીજીનો એકતા પરેડનો કાર્યક્રમ હતો અને આ લોકો 15 તારીખે ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદીજીને ફરી ચૈતરભાઈ વસાવાની લડતને દબાવવા માટે લઈને આવે છે. લઈને આવે એનો મને જરાય વાંધો નથી. અમે વડાપ્રધાન શ્રીને મારી ધરતી પર આવકારીએ છીએ. પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે 15 તારીખે વડાપ્રધાન સાથે, વડાપ્રધાનના હસ્તે ભાજપમાં જોડાવાનું છે અને એ લોકોએ કીધું કે અમારો ટાર્ગેટ છે તમને 15 તારીખે વડાપ્રધાનના હસ્તે જોડી દઈશું, નહીં તો જેલ જવું પડશે. ત્યારે ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, તમે 15 તારીખે અમને જોડવાની વાત તો દૂર, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવતા હતા તમારા 1 લાખ કાર્યકરોને હું આમ આદમી પાર્ટીમાં જોડી દઈશ. પબ્લિક ભેગી કરવા માટે ડેડિયાપાડા, સાગબારા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, નાંદોદ ગામડે ગામડે જાય છે. આ લોકો કહે છે તમારા ચૈતરભાઈ મોદી સાહેબના હસ્તે 15 તારીખે જોડાવાના છે, બધા આવી જજો, બધા જોવા આવજો. ત્યારે હું એમને કહેવા માંગુ છું, ચૈતરભાઈ ભાજપમાં જોડાવાના નથી, ચૈતરભાઈ ભાજપને તોડવાના છે, તોડવાના છે. સાથીઓ, મને સામાન્ય બાબતમાં જેલમાં નાખી દીધો. આદિવાસીનો દીકરો છું એટલે ભૂપેન્દ્ર પટેલને નથી ગમતું, હર્ષ સંઘવીને નથી ગમતું. આદિવાસીઓ માટે કેમ બોલે છે, આદિવાસીઓની મીટિંગો છોટાઉદેપુરમાં કેમ કરે, એને જેલમાં નાખો. એક સામાન્ય બાબતમાં મને જેલમાં નાખી દીધો. 80 દિવસ રાખવામાં આવ્યો, અંધારી કોટડીમાં રાખવામાં આવ્યો, ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તમને 2 વર્ષ સુધી રાખીશું, 3 વર્ષ સુધી રાખીશું, જ્યાં સુધી તમે અમારી સાથે આવા નહીં માનો ત્યાં સુધી રાખીશું. પણ આ ચૈતરભાઈ તમારો દીકરો એમનાથી ડર્યો નથી અને તમારી બધાના આશીર્વાદથી, તમારા બધાના સહકારથી, તમારા બધાની પ્રાર્થનાથી, ઉપરવાળાની દયાથી, કુદરતની મહેરબાનીથી આ ચૈતરભાઈ વસાવા આજે છૂટીને તમારી વચ્ચે આવીને ઉભો છે. તમારા બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારે સાથે હું નાનો માણસ છું, અવારનવાર ભાજપમાં લઈ જવા માટે ધમાડો કરે, ભાજપના ના જઈએ એટલે જેલ કરાવે, ખોટા કેસ કરે, પરિવારને જેલમાં નાખે, અમને હેરાન કરે. પણ જ્યાં સુધી મારી માતાઓના આશીર્વાદ મારા પર છે, જ્યાં સુધી મારા વડીલોના આશીર્વાદ છે, ત્યાં સુધી ભાજપની પોલીસમાં તાકાત નથી કે આ ચૈતરભાઈ વસાવાને દબાવી શકે. આ અમારી જનતાનો પ્રેમ છે. જ્યાં સુધી તમે અમારી સાથે છો ત્યાં સુધી ભાજપ અમને ટચ પણ નથી કરવાની. 1 વાર જેલ કરાવશે, 2 વાર જેલ કરાવશે, 3 વાર જેલ કરાવશે,